આજે મારા જન્મદિવસ નિમિત્તે આજે હું બાળકોને નાસ્તો અને સ્વેટરનો અમને લાભ આપી આનંદ માનીશું. મારા જન્મદિવસ તમે પણ આવું બંધ કાર્ય કરતા રહેજો, પણ હું પણ કરીશું માતાજીના સદીમાના આશીર્વાદથી. જય માતાજી, જય સદી માતા. એમનો આપણે એક હાથ ઊંચો કરીને એમનું આપણે સ્વાગત કરીએ. સૌથી પહેલા એક હાથ ઊંચો કરીને આપણે એમનું સ્વાગત કરીએ. ઓકે, આપણે અહીંયા બેઠા છીએ, આ મહેમાન આવ્યા છે આપણા આંગણે. તો એનું કારણ શું? જે સોલંકી વિજુભા બાબુસિંહ એ અનેક દાન કાર્યો કરતા છે. એ અલગ અલગ સ્કૂલમાં એ પોતે જન્મદિવસ નિમિત્તે એમનાથી બનતા જે પણ દાન પેટેના પ્રયાસો છે એના માટે અહીંયા આવ્યા છે. આજે સોલંકી વિજુભા બાબુસિંહનો આજે જન્મદિવસ છે. તો આપણે જન્મદિવસ નિમિત્તે કંઈક ગાઈએ છીએ ને, જન્મદિવસને આપણે એમને શુભેચ્છા પાઠવવાની છે. તો આપણે બધા એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવો. ચાલો. ટુ યુ. ખૂબ ખૂબ આભાર સાહેબનો. એમને આપણી શાળામાં ભણતા એવા બાળકો છે કે જેમની પોઝિશન થોડીક વિકટ છે. તો એવા બાળકો માટે એમને આ શિયાળાની ઋતુ માટે એમને એ બાળકોને સ્વેટર આપેલા છે, જેની યાદી આપણી જોડે છે. એ એમના જ હસ્તે આપણે આજે એમને સ્વેટરનું વિતરણ કરવાનું છે. તો આવા અનેકો એ દાન કરતા રહે છે. એ બીજી શાળાઓમાં પણ દાન કરતા હશે. આજે એમને કહેવાનું એવું હતું કે આજે અમારે વિરોલ પ્રાથમિક શાળામાં આવીને આ કામ કરવું છે. હા, એમને સાલ ઉગાડીને એમની સાથે આભાર. આપ આવા અનેકો દાન કાર્ય કરતા રહો અને પ્રભુ એમની તમામ ઈચ્છા. જીનલબેન ભરતભાઈ, તાળીઓના ગગડાટથી અમને વધાવી દઈશું. ખૂબ ખૂબ આભાર. આપણે બીજા નંબરમાં વાદળીબેન ભગવાનભાઈ આવ્યા છે. જેઠુભા અને સાહેબ શ્રી પરમાર નીલકંઠભાઈ સાહેબને પણ વિનંતી કે એ પણ એમના વરદ હસ્તે આ બાળાઓને સ્વેટરનું દાન કરે. કિંજલબેન શાંતિભાઈ, પિનલબેન શંકરભાઈ. તાળીઓના ગગડાટથી વધાવી લો ભાઈ. આવા મહેમાનો ભાગ્યે જ આપણને મળતા હોય છે કે જે દિલ ખોલીને જે દાન કરે છે. એમના માટે ભગવાનના પણ એમના ઉપર ચારે હાથ હોય છે. દ્રષ્ટિ અરવિંદનાથ, દિવ્યા પરથીભાઈ, રવીના રામસિંહભાઈ, નીતા અરવિંદનાથ, પાયલ શંકરભાઈ, પ્રિયા દલપતસિંહ, દિવાળીબેન ડાયાભાઈ, મનોજનાથ અરવિંદનાથ, સુરેશભાઈ દેવાભાઈ, રોહિતભાઈ સહદેવભાઈ, ગણપતભાઈ ડાયાભાઈ. એમને આપણે બુંદી અને ગોઠિયા જે આપણે નાસ્તા તરીકે આપેલા છે. સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે. એ તો જો કે તમારે દિલની એવી ભાવના છે એટલે એમાં આપણે કંઈ કહેવું ના પડે. પોતાના જીવનમાં ખૂબ જ
પ્રગતિ કરો કે એ પણ એમને વાણીના બે શબ્દો આપણને સર્વને સંભળાવે. પરમાર નીલકંઠભાઈ સાહેબ. એ શબ્દો જ કહેવાના છે ને તો કહી દઈએ. હા, વિજુબાનો પરિચય કરાવી દો. હા, એ ખરો. બેટા, આ વિજુબા સોલંકી આખોલ ચોકડી એમની દુકાન છે ગેરેજની. એમનો પરિચય ખરેખર સાંભળવા જેવો સાહેબ. હું એમના જોગમાં આવ્યો ને ત્યારે એમને કીધું કે સાહેબ મારી એ શાળામાં સસ્પેન્ડ થયા હતા 2018માં એક શિક્ષક, કદાચ તમને ખબર હોય તો, ખાલી જગ્યાના કેસમાં. એ શાળાનો હું શિક્ષક છું એટલે એમનો બહુ ખરાબ અનુભવ એમને થયો એટલે હું ત્યાં સાહેબ નહીં આવું એમ આમંત્રણ આપ્યું તોય. પછી જ્યારે જોગમાં આવ્યા ત્યારે હવે મને મૂકતા નથી યાર, મારે છેડો મૂકવો છે પણ મૂકતા નથી એવું થયું છે. એ સામેથી આવી જ જાય, સાહેબ 26મી જાન્યુઆરી હું આવું છું, સાહેબ 15મી ઓગસ્ટ હું આવું છું, સાહેબ આજે મારો જન્મદિવસ છે હું આવું છું. સાહેબ આજ સુધી અમારી શાળાના ડ્રેસ એ પૂરા પડે છે. કદાચ અમારે મોટો જમણવાર કરવો હોય તો એ તૈયાર. કોઈ પણ મારે મોટું કામ આવીને જો પડે પૈસાની બાબતનું, તમારે વિજુબા તૈયાર હોય, ચિંતા જ કહી દેવાનું હોય. હવે વિજુબાની વાત કરું સાહેબ તો નાની ઉંમરમાં એના મા બાપ મરી ગયેલા છે. હા, મજૂરી કરવી, બીજાના કૂવા ઉપર કૂવો રાખીને સાહેબ મજૂરી કરવી. આ પરિસ્થિતિમાં કેવી રીતે એ માણસ ત્યાં પહોંચ્યો છે ને આટલી કક્ષા. આપે કીધું કે દાનવીર એમને નથી થતું સાહેબ, થવાતું સાહેબ. એમને પરિસ્થિતિ જોઈ છે ને એટલે એ માર્ગે વળ્યા છે બેટા. હા, એમને ગરીબી પણ જોઈ છે, એમને આર્થિક તંગી પણ જોઈ છે, એમને દુઃખ પણ જોયું છે ખૂબ. તમે વિચાર કરો કે તમારા જેવા તમે હો ને તમારા મમ્મી પપ્પા ના હોય શું હાલત થાય તમારી. હે ને બેટા? એટલા માટે એમને આ રસ્તો અપનાવ્યો છે, કારણ કે એમને દુઃખ જોયું છે, એમને ગરીબી જોઈ છે, એમને પરિસ્થિતિ જોઈ છે. એટલે એમને ધન્યવાદ આપો. 1 2 3 સ્ટાર્ટ. 1 2 1 2 1 2 1 2. હવે શીખી જજો. ભાઈ ખિસ્સામાં છે મારે. હવે બોર તો બોલો, બીજું ના બોલો તો યાર. હવે જોરથી બોલજો, આમ આખા ગામમાં સંભળાયું. હા ને? લીલો પતંગનો દોરો ભાઈ ખિસ્સામાં છે મારે. તું ઉપરથી ખેંચ હું નીચેથી ખેંચું. તું હાલો ને રમીએ ઘીસી પીસી. હાલો ને રમીએ. હા, થોડાક ઠરી ગયા લાગે છે. તો આ દિવસે સ્ટાફ